આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં ચૂક જોવા મળી છે। તો પહેલા પણ આવી ઘટના બની હતી। ચાલુ મેચ દરમિયાન સુરક્ષામાં વધુ એક ચૂક જોવા મળી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે મેચ હતી, જેમાં ચાલુ મેચ દરમિયાન યુવક મેચમાં ઘૂસી ગયો હતો, ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યો હતો। આ યુવક ભાવનગરના જય નામના યુવકની હાલ ધરપકડ કરવામાં આવી છે। તો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યુવક ધોનીને મળવા ગ્રાઉન્ડમાં પહોંચી ગયો હતો અને હાલ તે યુવકની ધરપકડ કરવામાં આવી છે। આ યુવક ભાવનગરનો છે, જેનું નામ જય છે અને હાલ તેની ધરપકડ કરવામાં આવી। ચાલુ મેચ દરમિયાન સુરક્ષામાં વધુ એક ચૂક જોવા મળી છે। તો ચાલુ મેચ દરમિયાન યુવક મેચમાં આવી પહોંચ્યો હતો, મેદાનમાં આવી પહોંચ્યો હતો, ગ્રાઉન્ડમાં આવી પહોંચતા તેની હાલ ધરપકડ કરવામાં આવી છે। સાથે જ કહી શકાય કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યુવક ધોનીને મળવા આવી પહોંચ્યો હતો અને આખરે તે યુવકની ધરપકડ કરવામાં આવી। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં ફરી એકવાર ચૂક જોવા મળી છે। ચાલુ મેચ દરમિયાન સુરક્ષામાં વધુ એક ચૂક જોવા મળી। તો ગઈકાલે મેચ હતી અને ચાલુ મેચ દરમિયાન આ યુવક છે તે ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યો હતો અને જે બાદ ભાવનગરના જય નામના યુવકની હાલ ધરપકડ કરવામાં આવી છે। તો આટલો બંદોબસ્ત હોવા છતાં પણ યુવક ગ્રાઉન્ડમાં કેમ પહોંચ્યો તે એક મોટો સવાલ। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં ફરી એકવાર ચૂક જોવા મળી છે। તો ચાલુ મેચ દરમિયાન સુરક્ષામાં વધુ એક ચૂક જોવા મળી છે। ચાલુ મેચ દરમિયાન યુવક મેચમાં આવી પહોંચ્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, કહી શકાય કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં ફરી એકવાર ઘટનાનું પુનરાવર્તન થયું અને ચૂક જોવા મળી છે, શું માહિતી? બિલકુલ જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે પ્રમાણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે મેચ રમાઈ રહી હતી તેમાં એક યુવક છે, એક યુવક ચાલુ મેચની અંદર જે ગ્રાઉન્ડ ઉપર છે તે ગ્રાઉન્ડ ઉપર દોડી આવ્યો હતો અને સાથે ધોનીને છે તે ધોનીને ભેટી પડ્યો હતો અને ધોનીને પગે લાગ્યો હતો। પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ પોલીસના જે થઈ રહેલ સુરક્ષા છે તે સુરક્ષા ઉપર પણ ક્યાંક સવાલ છે, સવાલ ઉભો થઈ રહ્યો છે। જે પ્રમાણે જે અગાઉ પણ એક વિદેશી નાગરિક છે તે વિદેશી નાગરિક મેદાનની અંદર ઘૂસી ગયો હતો, તે જ પ્રમાણે ફરી એક વખત જે સુરક્ષામાં ચૂક છે તે સુરક્ષામાં ચૂક સામે આવી છે। હવે જોવાનું એ રહ્યું કે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે પોલીસ કર્મીઓ છે જેમના દ્વારા સુરક્ષામાં ચૂક થઈ છે તેની પર એક્શન લેવામાં આવે છે કે કેમ કે અગાઉ પણ જે પ્રમાણે જે વીવીઆઈપી મુવમેન્ટ હોય છે અને જે ખેલાડીઓ હોય છે, ખેલાડીઓને લઈને પણ જે ચાંપતો બંદોબસ્ત હોય છે તે બંદોબસ્તની જવાબદારી અમદાવાદ પોલીસના ખીલે હોય છે। એટલે કહી શકાય કે જો કોઈ અનધિકૃત વ્યક્તિ છે તે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સુધી પહોંચી જતો હોય તો કોઈ પણ અસામાજિક તત્વ છે તે પહોંચી જઈને ત્યારે પણ કોઈ ઘટનાને મોટો અંજામ છે તે અંજામ આપી શકે। એટલે હવે જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે જે સુરક્ષામાં જે અધિકારીઓ હતા તેમના દ્વારા ચૂક કરવામાં આવી છે કે નહીં તેને લઈને પણ જે એક્શન છે તે એક્શન લેવાશે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ચાલુ મેચ દરમિયાન સુરક્ષામાં વધુ એક ચૂક સામે આવી છે। ચાલુ મેચ દરમિયાન યુવક મેચમાં આવી પહોંચ્યો હતો અને કહી શકાય કે ભાવનગરના જય નામના યુવકની હાલ ધરપકડ કરવામાં આવી। તો સમગ્ર મામલે કાર્યવાહી કરાશે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યુવક ધોનીને મળવા મેદાનમાં આવી પહોંચ્યો હતો અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં ફરી એકવાર ચૂક જોવા મળી।